હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણે અત્યારે મોગલધામ, આપણે અહીં ગોરવિયાળી મોગલમાં છે, અમારા ગામની બાજુમાં જ. ત્યાં મારે એક માનતા હતી, આપણે અત્યારે માનતા પૂરી કરવા આવ્યા છીએ. અહીંયા મોગલમાનું મંદિર છે અને અહીં બધા ભક્તો અત્યારે કોઈ લાપસી માને છે, કોઈ જેવી જેની યથાશક્તિ પ્રમાણે બધા મોગલમાનું સ્થાનક છે, બધા આવતા હોય. જોઈ શકો છો, બહુ મસ્ત ક્લિયર ગ્રાઉન્ડ છે, ચોખ્ખાઈ ફૂલ છે, એવું બધું છે. બધું બાકડાની એની વ્યવસ્થા છે, એમ બધી બહુ મસ્ત બધી. તો હું ને દર્શિલ અને દેવ એવા છે. શું કરશો? હું તમને અંદરથી બતાવું, મોગલમાના દર્શન કરાવું લાઈવ. જો તમે અંદર સફાઈ ચાલુ છે એટલે અંદર નહીં જાઓ, બહારથી ને દર્શન કરાવી દઉં. આવી રીતે મોગલમાનું મંદિર છે. અહીંયા તમે આ થોડીક આરામ કરો, બેહો તો તમને મજા આવી જાય એવું ફિલિંગ કરાવે છે મોગલધામ. અને માતાજી હાજર છે, એ 100%ની વાત સાચી છે. અને માતાજીનો હુકમ હોય ને તો જ તમે અહીંયા આવી શકો, એ વાત સાચી છે 100%. અમારા અહીંયા જ્યારે ભજનનો ને એનો ડાયરાનો કાર્યક્રમ હોય ને ત્યારે બધા નામાંકિત કલાકારો હોય, બધા અહીંયા મોટા મોટા કલાકારો છે ને એ બધા અહીંયા આવેલા હોય. બહુ બધી મસ્ત જગ્યા છે અહીંયા. આવો એકવાર અને મુલાકાત લ્યો મોગલધામ ગોરવિયાળી, એવું છે. અમારો હિરન તેડવા આવી ગયો છે, એટલે બહુ મોટી જગ્યા છે અહીંયા. ગમે ત્યારે આવો ત્યારે જેતપુર બગસરા હાઈવે છે, અહીંયાથી ગોરવિયાળી છે. અમારા ગામની બાજુમાં જ બોર્ડ મારેલું છે ગોરવિયાળી ગામનું બાજુમાં, જેમ કે મોગલધામ ગોરવિયાળા આવેલું છે. આય માનું કર્મભૂમિ સમાધિ સ્થાન આ બાપુ છે અહીંયા મંદિર છે. તો તમે પણ આવો અને દર્શનનો લાભ લ્યો. મારા ગામની બાજુમાં જ છે. મારા ગામની તમે રોડ ઉપર આવો ને તમને ત્યાં જ ગોરવિયાળીનું બોર્ડ મારેલું છે. 2 જ કિલોમીટર થાય છે અહીંયાથી. એકવાર જરૂર આવીને ગમે એને પૂછવાનું મોગલધામ ગોરવિયાળા જવું છે એટલે ગમે એ રસ્તો તમને બતાવી દે. હા, અને આ બાપુ અહીંયા જ હશે કે ક્યારેક જોવા મળે, ક્યારેક એના કામથી બીજી હોય, બાકી 99% તમને અહીંયા હશે. શું કેવું બાપુ બાકી મોગલધામ વિશે બીજું? મોગલધામ બસ બધા માના ભક્તો આવો તમે અને આ મને કૃપાના અને એના આશીર્વાદ પ્રાપ્ત કરો અહીંયા પધારીને. બરોબર છે. જય માતાજી. બાકી શ્રદ્ધા હોય ને એટલે માતાજી આવે એ 100%ની વાત સાચી છે. અને જ્યારે હુકમ હોય ને માતાજીનો ત્યારે જ તમે અહીંયા આવી શકો. એવું એક ધામ છે અહીંયા. હીરો આવી ગયો છે તેડવા મને. મેં હાલીને આવ્યા હતા, હું દર્શિલ. એવું છે. મનસુખ બાપા ગયા છે વાડીએ, એટલે મને કે ઘડીક તો દુકાને બે, એટલે અત્યારે ઘડીક દુકાને બેઠો છું અને વેપાર કરું છું ધીમે ધીમે. પહેલાં ઘણી વાર તો અહીં બેસી ગયો છું, અને પહેલાં હું અહીંયા જ હતો. 10માનું વેકેશન પત્યું ને ત્યારે ગોલાનું એવું મેં કરતા, હું ને મનસુખ બાપાનો છોકરો હિરેનભાઈ. એટલે મોજ કંઈક અલગ જ હતી એ બધી. અત્યારે મોગલધામથી આવીને ગોરવિયાળી ગયા તો મોગલધામથી આવીને અને શાંતિથી બેઠા છીએ. મનસુખ બાપા આવે પછી હું જાઉં ઘરે થોડુંક કામ છે, 2 વસ્તુ લેવા જવાની છે. એ છે ને ફુવાન ફઈને આગળ આવ્યા હતા, હવે આમ ક્યાંક આગળ ગયા છે. સાંજે પાછા આવશે, તો અત્યારે તે ઊભા રહ્યા નથી, અહીંયા ટાઈમ હતો નહીં એટલે વયા ગયા છે. સાંજે પાછા આવશે. અત્યારે 11, 11:30નો ટાઈમ થાય ને એટલે ગામડામાં છે ને કોઈ હોય નહીં એટલે કે બધા અહીંયા છે ને ટાઈમ ટુ ટાઈમ જમવાવાળા માણસો હોય બધા. એટલે બધા અત્યારે છે ને પોતપોતાના ઘરે 11:30થી 12ના ગાળામાં છે ને બધા જમી લે અહીંયા અને સૂઈ જાય. એમ એટલે બપોર 4 ઘડીક આરામ કરી લે બધા લોકો. વાડીએ ગયા હોય 12 વાગે ઘરે બી આવે, અથવા ટિફિન લઈને બી ગયા હોય વાડીએ, તો એ ટિફિન લઈને 12 વાગે જમી લેવાનું. સિટીની જેમ ન હોય કે 11:30 વાગ્યા સુધી, 11:30 વાગે 1, 1:30, 2 વાગ્યા સુધી એક ધારો સતત કામ જ ઢેવડા કરવાનું. અહીંયા જો અમારે તમને અત્યારે કોઈ દેખાય નહીં. જો તમને ક્યાંય ન દેખાય, માણસ જ ન દેખાય છે કોઈ, એટલે કોઈ માણસ ન હોય. બાકી આ અમારે ચોક એવો છે કે અહીંયા 50-60 જણા
આખો દિવસ હોય અહીંયા બેઠા હોય, અથવા કોઈ એવો કામથી આવ્યો હોય, કોઈ એવો પાન માવો લેવા આવ્યો હોય, ફાંકી લેવા આવ્યા હોય, 50-60 જણા આ ચોકમાં કન્ટિન્યુ હોય. પણ અત્યારે સમય બપોરનો હોય કે ને એટલે બધા જમવા વયા ગયા હોય લોકો. અને આવું છે ભાઈ અમારા ગામડાના. ગામડા જેવી મજા ભાઈ સિટીમાં નથી. 100% છે, 100% છે ને 100% છે. ગામડે સિટીમાં બધા જાય છે પૈસા કમાવા જાય છે, ને ગામડે બધા પૈસા કમાય છે, પણ લોકોને એટલું બધું વધતું નથી, કેમ કે ખેતીમાંથી એટલું બધું કંઈ ઉત્પાદન બહુ આવે નહીં. પણ જેણે સુરતમાં મકાન લીધા છે ને એના બાપા આપતા બધા ગામડેથી જ ભરે છે. એ 100%ની વાત છે. મેં અમારી નજરે જોયેલું છે કે ખેતીમાંથી ઉત્પાદન આવે એટલે એમ કે લાખ રૂપિયા મોકલું છું, હપ્તો ભરી દઈએ. આમ કરીને છૂટા થઈ ગયા. તો જો એટલું જ બધું સુરતમાં કમાતા હોય તો ગામડાના પૈસાને સુરતમાં શું કરવા માટે મગાવતા હોય? એટલે બધી એ વસ્તુ છે. અને ઓલું કહેવાય ને કે ધાણા ને મેથી ને બકાલો ને આ બધું દૂધ ને છાશ ને ઘી ને આ બધું ગામડેથી મોકલે છે, તો ત્યાં મળે જ છે, તો ત્યાંથી લઈ લ્યો. આ તો બધાને અને પેલા મેન વાત તો ઘઉં તો હજી બાપા જ મોકલે ત્યાંથી 2 મણ ને 5 મણ ને એ અહીંયા તમે ખાવ છો. બાકી ત્યાંથી કોઈ ખાંડી ઘઉં લીધા હોય ને એવો હજી કોઈ રેકોર્ડ નથી. એમ હોય એવા હોય 5 જણા એવા નીકળે એ લેતા હોય એમ. બાકી 99% અહીંથી જાય છે. સુરતની બસમાં તમારે ચેક કરી લેવાનું છૂટ. ઘઉંના કટ્ટા દરરોજની માટે ઘઉંના કટ્ટા હશે સુરતની બસમાં. આ ગામનો ન હોય ઓલા ગામનો હોય, ઓલા ગામનો ન હોય ઓલા ગામનો. બાકી સુરતની બસમાં ઘઉંનો કટ્ટો હોય ને હોય જ દરરોજની માટે 12 મહિના. એટલે એને ભાઈ બધાને એમ હોય થોડા ઘણો કે સુરત છે, અમદાવાદ છે, મોટા ગમે ત્યાં રાજકોટ એવા ગમે એ સિટી, ટૂંકમાં XYZ કોઈ પણ સિટી હોય ત્યાં જઈને બહુ જાહો જલાલી છે એ બધી ભૂલી જવાનું. ગમે એટલા રૂપિયા કમાતા હોય તો ગામડા જેવી મજા ન આવે જ આવે. બાકી ગામડે જો અમારે હાવ શાંતિ હોય, ક્લિયર એટલે ક્લિયર વાતાવરણ, કોઈ જાતની કાંઈ ભેજા મારી નહીં, કાંઈ નહીં, માથાકૂટ જ નહીં. જો મસ્ત ક્લિયર વાતાવરણ છે ગામડે હાવ. અરે એકવાર હિરણભાઈની દુકાને આવી ગયો છો, પાછી ગોળીઓ પાડવાનું ચાલુ કરી દેવાનું છે આજે ધીમે ધીમે. હજી દુકાન ખોલી છે, હજી કઈ છે એને બધું બંધ છે. આગળ ચાલુ કરે પછી મંચુરિયનની ગોળી પાડી અને ખાઈ મંચુરિયન તાજું બનાવી નવું એવું છે. એને વહીવટ હાલે ફોનમાં કોકાઈ રે. આપણે જ્યાં સુધી થોડીક વાર આરામ કરી લઈએ અને પછી આજે મંચુરિયનની ગોળી પાડવાની છે. ઘણા દિવસ થઈ ગયા મંચુરિયનની ગોળી નથી પાડી. આ છે જે મંચુરિયન ખાવાની ગણતરી છે 100%. કેમ કે મારા અહીંથી ગોળી પડે ને એટલે એમ થાય કે ના તાજી ગોળી છે આજ. તો આજે આપણે મંચુરિયનની ગોળી ખાવામાં આવશે સાંજે. અત્યારે તો ગરમ ખાવું જ, પછી સાંજે પાછું મંચુરિયન બનાવીને ખાવું. અત્યારે ઘણા મોટો પ્રશ્ન છે, ડુંગળી ઉગી જાય છે ને એ જોવો તમે. આવું થાય છે ભાઈ, અમારે ડુંગળી અત્યારે ઉગી જાય છે તાત્કાલિક. બાકી આમ જો હું મેં બપોરે દુકાને બેઠો ત્યારે કીધું હતું ને કે માણસો અમારે અહીં જાય 50-60 માણસ હોય. જોવા તમને બતાવું. જો અહીંયા છે ફૂલ દુકાન ભરી છે. જો બધી દુકાને તમને માણસ દેખાય એમ. જો એટલે છે ને ભાઈ માણસ તો અમારે આવી જ જાય ગમે ત્યાં. શોખ જ એવો છે, કાઢવા શોખ તરીકે ઓળખાય છે શોખ અમારે. હવે આને અમારે વહીવટ પતે ને પછી ગોળી પાડવાનું ચાલુ કરી. ભાઈ તારે વહીવટ પતી ગયો? આ તો તું છે ને લોટ બાંધી દે, મસાલો ટક કરીને ગયો. હજી વાળવાનું બાકી જ તારે? હા લ્યો કરો વાત. આવું છે તો હાલ તો વાળી નહીં ખબર ક્યાં સુધી હોય બહાર આરામ કરી લો થોડીક વાર. બાકી અમારે જો અહીંયા ઝાડવાના છે ને મોટા કરવાના છે. એટલે પહેલાં પાંજરા મૂક્યા હતા ને હવે અમે કરી નાખ્યો છે ઓટો એવો કર્યો છે કે ઓટો બેહાય અને ઝાડવાને ખામણું થઈ જાય. એટલે 2 in 1. હા, ખામણાનું ખામણું થઈ જાય ને માણસને બેહવાનું થઈ જાય. આવું છે. ધીમે ધીમે બાકા જગ્યાએ બોલાવી છે. આ છે અમારા ગામનો અવેડો પાણીનો. ગાય ભેંસને બધાને પાણી પાવાનું. આ અમારા ગામનો ચબૂતરો. માટલા મૂકી દીધા છે આપણે. અને હવે આપણો વારી નાખ્યા એટલે આગળ
ધીમું ધીમું કામ કરી ચાલુ. હજી ત્યાં તેલની માથેથી પાટકી લીધા નથી. 2 દીકરા લગ્નના ઓર્ડરમાં હતો એટલે જોવાને આવ્યો નહોતો અહીંયા. ત્યાં તો ભાઈ ધોઈ ઉડેડી હો હવે. બાંધો લોટ કલે જાય બાંધો લોટ બાંધીને હજી નવરો થઈ ગયો. એક વસ્તુ કરે એક પાડે. જો ભાઈ હવે ફૂલ અમારે તેલ આવી ગયું છે ચકાચક. અને મંચુરિયમનો લોટ એ બંધાઈ ગયો છે. આગળ એવા અમે ગોળી પાડવાનું ચાલુ કરી અને જો અમારા ગ્રાહક પછી 2 દિવસ દુકાન બંધ હતી ને એટલે ફૂલે ફૂલ ગ્રાહકી લાગવાની છે. એટલી ગોળી તો ગોઈતી નહીં જડે. અને લોટમાંથી તેલમાં જો ધુમાડો ચાલુ થઈ ગયો હીરા. તેલ આવી જ ગયું ભાઈ ફૂલે ફૂલ. જો હે આપણે ફૂલે ફૂલ જ લઈ આવી છીએ. તેલ આપણે ફૂલે ફૂલ જ લઈ આવી છે. તો હાલો ભાઈ હવે પહેલાં છે ને રીગરી ભણનો દીકરો આમ તો તેલ માર નાખી દે અમારે એમ કઈ ઉપાધિ નહીં એને નાખતો એકવાર. આવું વસ્તુ છે ને ભાઈ ગામડે જ જોવા મળે. આમ જોવો તમે કેમ પણ આ ક્યાંક તીર્થ ધામમાં જાય છે લોકો બધા. હા ભાઈ હા બાકી સિટીની તો હોને મોહ માયા છે ભાઈ. બાકી આ ગામડા જેવી મજા થોડી છે. આ જેતપુર બગીચરા હાઈવે ઉપર જો ગાડીઓ માથે ગાડીઓ એ ધીમી ધીમે હેલી જતી હોય. ટ્રાફિક જેવું નામ નથી. એમાં અમારી મધુરામ દુકાન ભારી જાય કોક અહીંયા. આમાં હિરણભાઈ ઓનર છે. મંચુરિયમની ગોળી તળાઈ છે. તાજો તાજો માલ વાપરે છે. એકરભાઈ એવું છે જરૂરથી બધા હિરણભાઈની મંચુરિયમ ખાવા આવજો. કુંભણીએ ભજીયા ગાંઠિયા મોટા ભજીયા બધું મળી જાય. આવું છે ગોળી અમારે ચાલુ થઈ ગઈ છે અત્યારે ધીમે ધીમે. પહેલાં જો લીધો હોટલમાં મળે ને એવી અમે ન પાડીએ. અમે અમારે હાથે પાડી દઈએ નાની નાની ગોળી અથવા ગમે એમ આકારમાં પાડી દઈએ. પણ આ વસ્તુ અમારી ઓરિજિનલ હોય હો ભાઈ. હા આમાં કાંઈ ભેળસેળ છે એવું કોઈ વસ્તુ આમાં ન આવે કાંઈ. હા 100%ની વાત છે. એટલે આવું છે ભાઈ કાંઈ ઘટે નહીં. થોડો ગેસ તો બદલીએ આપણે એટલે ઝડપથી બની જાય. એટલી હજી બાકી છે. એટલી ગોળી બને છે. તળાઈ જાય એટલે એક મંચુરિયમ આપણે તાત્કાલિક બનાવી નાખીને ખાઈ લઈએ. ભૂખ લાગી થોડીક વધારે આવે. જો ભાઈ ચા આવી ગઈ જોરદાર. 1 કપ ચા. કેમ પણ અમારે હીરો બકડીયા ચાલુ હોય ને ભાઈ ચા જોઈ તો નિરેતે ચા પી લે ભાઈ ખાટલે બે એકથી. હાલો ભાઈ ચા પાણી પીવા. ભાઈ અત્યારે એક મસ્ત મજાની એક સેવાનું ગ્રુપ છે. મહા સેવા ગ્રુપ. અમારા ગામના પારસભાઈ કરીને છે મહા સેવા ગ્રુપ બતાવે છે. કોઈ પણ મહિલા પ્રેગ્નેન્ટ હોય ને ડિલિવરીનો ટાઈમ હોય એટલે તમને જેતપુર વડિયા બગસરા આટલા તાલુકાની અંદર ક્યાંય પણ તમારે જરૂર હોય કોઈ એવા માણસો હોય નાના હોય ગરીબ ઘરના માણસો હોય તો સુખડી આપણે જે અત્યારે વાયુ પ્રેગ્નેન્ટ હોય ને જે ડિલિવરી થાય ત્યારે સુખડી બધા ખાતા હોય. અમુકના ઘેરે પરિસ્થિતિ એવી હોય કે સુખડી ખાવાના પૈસા ન હોય તો અમારે અત્યારે પારસભાઈ મહા સેવા ગ્રુપ અટકાવે છે. એને તમારે સામેથી કોલ કરવાનો. તમારે જ્યાં તમે ઘરે હશો તમારે દવાખાને હશો ક્યાંય પણ હશો ને તો તમને ઘરે આવીને વસ્તુ આપી જાય. સુખડી આપી જાય તમે ઘરે આવીને. અને એ ભાઈ ક્યાંયથી બહારથી ક્યાંયથી લેતા નથી આપણે કે ભાઈ કોઈ દુકાનેથી અથવા કોઈ બેકરીમાંથી કે કોઈ ફરસાણની દુકાનમાંથી ક્યાંય સુખડી લેતા નથી. સ્પેશિયલ ઘરે બનાવે છે અહીંથી અને ઘરે પેકિંગ કરીને આવે છે. તો અત્યારે ભાઈ આવ્યા છે. હું ભાઈ તમને મુલાકાત કરાવું. પરેશભાઈ કેવો તમારા મહા સેવા ગ્રુપ વિશે કાંઈ તમને ખબર આપણે તો ખાલી નિમિત્ત છીએ. ટાણે ભેસાણ બગસરા ને વડિયા
આ 3 સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ બેન પ્રસૂતિ માટે આવે છે જે વિનામૂલ્યે કાયમિક આપણું મહા સેવા ગ્રુપ વિનામૂલ્યે સુખડી બેનને આપે છે. અને જે રોડ રસ્તા ઉપર ઝૂંપડપટ્ટીમાં શ્રમિક પરિવારોના બાળકો રહે છે એમને કાયમિક એક ટાઈમ વિનામૂલ્યે સૂકો નાસ્તો આપણું મહા સેવા ગ્રુપ પૂરું પાડે છે. ભગવાન આવી બધી આપણે સેવાઓ હાલે છે. એટલે બધા સાથ સહકાર આપજો એવી નમ્ર વિનંતી. અને જે જરૂરિયાત છે એના સુધી અમારો વિડીયો પુગાડી દેજો. એટલે ભાઈ આવું છે અત્યારે હું એ ભાઈનું આઈડી ને બધું બતાવું તમને. આઈડી આપી દો તમારું આઈડી બતાવું ભાઈ ફોલો કરી દેજો અને સામેથી ફોન કરજો. તમ તારે એવું કંઈ નથી કાંઈ આવશે ને અમને દેહ એવી કંઈ નથી. સામેથી ફોન કરજો ને ફોન ઓરિજિનલ કામ હોય ને સાચું કામ હોય ને એવા જ ફોન કરજો. કોઈ ફાલતુ કામથી ભાઈ કોઈ ફોન કરતા નહીં. ગ્રુપ હકાવે છે અને સારું ગ્રુપ છે, સેવાનું ગ્રુપ છે એટલે કોઈ ફાલતુ કોઈ ફોન ન કરવો. જે માણસને જરૂર હોય ને એ માણસને એકવાર નહીં 2 વાર ફોન કરજો. પણ જરૂરિયાત માણસ હોય ને ભાઈ એની આઈડી બતાવું તમને. આઈડી છે તમારી પાસે બતાવો તો એ ભાઈનું પેજ બધા ફોલો કરી દેજો જરૂરથી. આપણા બ્લોગ જોતા હોય ને બધા એને કોમેન્ટ કરજો ભાઈને. એટલે આગળ આપણે ગ્રુપને હે આઈડી હમણાં મૂકી દો. તમને આઈડી બતાવું. આ ભાઈ આઈડી છે મહા સેવા ગ્રુપ ભાઈ. બીજા એ છે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધી પોસ્ટ કરેલી છે. આ પોસ્ટ હોય ને એ પોસ્ટને જ બધાને ફોલો કરવી અને કોમેન્ટ કરવી. બરાબર? તો જરૂરથી ભાઈ બધા આ લોકોને ઇન્સ્ટાગ્રામમાં મહા સેવા ગ્રુપ છે અને ફોલો કરજો. બધાને આગળ વધારજો એવી તમને મારી પ્રાર્થના. અમે તો સહભાગી બની છીએ આમાં અને તમે થોડા સહભાગી બનો. શું કેવું હિરેનભાઈ? રેડી એમાં કાંઈ ઘટે નહીં ભાઈ, સેવાનું કાર્ય છે આ. હા, ગાંઠિયા વણવાનું ચાલુ કર્યું છે આપણે અત્યારે 10 વાગે છે ને. પટ્ટા પડે તો જ આવો ભાઈ. કેમ પણ સમજો બાજી કરો. હા બાકી બાવળિયા ખા. ત્યાં લાવ્યું નથી મેં રગાવ ગાંઠિયો નાખી દીધો. ટેસ્ટિંગ કરવા નાખેલો છે મિત્રો. એવું છે લાવવું છે ભાઈ. એમ તો એને ફાવે જ છે. આ તો ખાલી મજાકની વાત છે. બાકી જો કેમ પણ આવી ગયું છે ને તેલ જોવો તમે છે ને. પણ ચાલુ થઈ જાય લાગશે વાર. આવશે મજા. ખબરનો ડાયલોગ અત્યારે તેલમાં ગાંઠિયા નાખ્યા ત્યારે એકવાર બોલી ગયા. બસ લેવા કેટલાક નાખો બધા નાખી જ દેવાના. પાછું બોલવાનું થઈ ગયા ને ગાંઠિયા. જો ચકાચક કાંઈ ઘટે નહીં ભાઈ. મરચા સાથે હો મસ્ત તળાય છે ગાંઠિયા. હવે મંચુરિયન બનાવવાનું ચાલુ કર્યું. જુઓ ને જો એમાં મારે આને આવડે બધું એમ પાછું. શીખીએ આપણે ધીરે ધીરે. મંચુરિયન ખાવું ક્યાં આવવાનું? જેતપુર જુનાગઢ હાઈવે. હે શું હાઈવે? જેતપુર જુનાગઢ. જેતપુર બગેસર હાઈવે. જૂની તારીખ ગોદારી ગામ. દુકાન મધુરમ ફરસાણ. હિરણભાઈ કોરાના 77 ભાઈના નંબર છે. આવડો પાસો છે ને ગાંઠિયા મીંડો બનાવવા. આવડો ગાંઠિયા લેવાયો અત્યારે. આ ટાઈટનો ગાંઠિયા લેવાયો. પછી હું બીજું જોઈશ તારે સેફ જોઈ જાય. બાપો ગામડામાં સેફ મળે અને બુદ્ધિ નહીં હોય એવી. આવા ધંધા આવા ધંધા કરે છે. આ રાજકોટ રહે છે ને એટલે એ કે સીપ જોઈશે અહીંયા. અને આવડો કે સીપ મળશે ને. ખરેખર દુકાનવાળાને રાખવી દે. શું કેવું તારે? આવા ધાંધિયા કરી ન ભેગું થાય. આ તો ગાંઠિયા અહીંયા ખાવા સીપ બહાર લેવા જવું ભેગું થાય કોઈ. એટલે ભાઈ તું સીપ્સ રાખી આવ ભાઈ. ઓય સીપ્સ રાખી આવે બીજી વાર ભૂલ ન થાય. અમારા સિટીના માણસો સીપ જોઈ જાય. શું કેવું? આવડા ફોરડ મરચા પકડાવે એમ કે મરચા ખાવ તો બીજું કઈ નહીં. તો ગાંઠિયા દીધી આગળ મરચા નાખી દે. બધા બધા ફૂલે ફૂલ ટાઈટ છે ને તો ઘેરે નહીં છે. અમારા બધા બાજીગર છે બધા ટાઈટના.
જો ખિસ્સા માર નાખીને કીરા કરશે પણ ઘેરે નહીં છે હકી થાય બાપો થોડી હકી થાય હા ઢકી એવું થાય પણ તો આમ જો બધાએ કોટ પહેર્યા માથે બાંધ્યું છે છતાં અહીંયા બેસી હે ઘેરે નહીં છે આવું છે ભાઈ અહીંયા જો હું કહેતો હતો ને લા આગળ મરસા નાખ્યા ને મરસા આગળ જ કરી દો ગાંઠિયા વણી નાખું ફોન ચાલુ હોય ને ફોન ચાલુ ગાંઠિયા બનાવ્યા કરે ઓલાને મોઢામાં જ ઝારો ભરાવી દેતો નહીં તો આગળ એવું એને કીધું અહીંયા કાજી મારે બાકી હે હા ગાંઠિયા લેવા આવ્યો દાદાગીરી પીડો કરવા જુવાન તો હા જો આવું થાય ભાઈ વાર નહીં લાગે આમાં કાંઈ તો ચાલો મિત્રો મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં વિના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે બે ભાઈઓ ઘડી ફુવાને કરી લઈ અને આપણે આ બ્લોગને અહીંયા ધ્યાન કરી દઈશું મળશું કાલે એક નવા બ્લોગમાં જોરદાર આજે હિરેનભાઈની દુકાનની બધી રેસીપી આપી દીધી છે તમને કોઈ પણ માણસને આવવું હોય તો આવી જવાની છૂટ છે તો ચાલો હવે બે ભાઈઓ ઘડી ફુવાને કરી અને પછી જઈએ કંઈક નાસ્તો કરવા જવું તો શું કહું તો કે નાસ્તો કરવામાં જવું ન પડે નાસ્તો અહીંયા જ હોય ઘરના ફુવાન ઘરના ડાકલા એના જેવું છે બધું તો ચાલો મળ્યા કદાચ નવા બ્લોગમાં થોડાક મોબાઈલ જોઈ લઈ રીલ્સો જોવા બીજો નવરા ગ્રાહક જોવા બધા વૈયા ગયા છે અત્યારે ગ્રાહક કોઈ છે નહીં હવે પાછી ગ્રાહક આવે ત્યાં સુધી ઘડી વાર આરામ કરી લઈએ ફ્રી ટાઈમ છે અમારો તમારો ફ્રી ટાઈમ છે અત્યારે તો ચાલો મળીએ 10 થી કન્ટિન્યુ 12 વાગ્યાથી કન્ટિન્યુ પાછું ગ્રાહકી ચાલુ થઈ જાય તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગ બાય બાય